જામનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ચાલી રહ્યો અને તે દરમિયાન બાજતા નજરે પડ્યા નેતાઓ, તેને લઈને ધારાસભ્ય હોય કે પછી એમપી હોય, સાંસદ હોય અને મેયર ત્રણે વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. હવે કઈ બાતે ઝઘડો થયો હતો અને સાથે જ તે લોકો ઝઘડતા નજરે પડ્યા તેના વિડીયોઝ પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં મહિલા નેતાઓ વચ્ચે રજખક જોવા મળી. જામનગરના ધારાસભ્ય અને મેયર વચ્ચેનો આ વિવાદ હતો. રીવાબા જાડેજા જાહેરમાં મેયરને ખખડાવતા નજરે પડ્યા છે. દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. જાહેરમાં તેઓ બોલ્યા, તેમના પર ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક બોલાચાલીનો આ વિડીયો હાલ વાયરલ થયો છે. આ આગ તમે જ લગાવી છે તેવું રીવાબા જાડેજા કહી રહ્યા છે. અમુક લોકો જે છે તે સ્માર્ટ બનવા જાય છે. કઈ બાબતે બોલાચાલી થઈ તેનું પાછળનું કારણ હજી અકબંધ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ આ બોલાચાલીનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. શાબ્દિક આ શબ્દો અહીંયા બોલવામાં આવી રહ્યા છે. શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જ આ રકઝક થઈ હોવાનું સામે આવ્યું છે. તો અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે આ નિવેદન તેમના તરફથી સામે આવ્યું છે, જે દરમિયાન આ રકઝક જોવા મળી હતી. રીવાબા જાડેજા ખખડાવતા નજરે પડ્યા છે એક જ પક્ષમાં, પરંતુ આ રીતે રકઝક જોવા મળી રહી છે તેને લઈને તર્ક વિતર્કો તો અનેક સર્જાઈ રહ્યા છે. કઈ બાબતે ઝઘડો થયો, બોલાચાલી થઈ તે હજી જાણવા નથી મળ્યું. અકબંધ છે કારણ, પરંતુ જામનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જ આ રકઝક જોવા મળી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે રકઝક જોવા મળી, ધારાસભ્ય રીવાબા જાડેજાએ અને સાથે જ સાંસદ પૂનમ માડમ વચ્ચે આ રકઝક જોવા મળી, પરંતુ કયા કારણોસર હજી આ રકઝક થઈ છે, નોકઝોક જોવા મળી હતી એ અકબંધ છે, પરંતુ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હર્ષદ. જે રીતે રકઝક જોવા મળી રહી છે ધારાસભ્યો અને એમપી વચ્ચે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી લવલી વાત કરવામાં આવે તો જામનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં મહિલા નેતા વચ્ચે ઝગઝગ થઈ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે સાપ્તાહિક બોલાચાલી થઈ અને વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્ય રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે રકઝક થઈ છે અને મેયરને પણ કહી દીધું છે કે તમે માફમાં થશો એવું ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું છે. જી બિલકુલ. અને CR પાટીલ એ નોંધ લીધી છે, ગંભીરતાથી કહેવામાં આવ્યું છે કે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. તેને લઈને વધુ વિગત? જે ચોક્કસથી લવલી વાત કરવામાં આવે તો આ રકઝકના જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને કેન્દ્ર તેમજ ગુજરાત સરકારમાં પણ હલચલ જોવા મળશે, પરંતુ હજી કોઈ સત્તાવાર કોઈ પણ ઉમેદવારે સત્તાવાર નિવેદન આપ્યું નથી. બિલકુલ હર્ષદ, કયા કારણોસર આ રકઝક જોવા મળી હતી તેને લઈને વધુ વિગત? હજી ચોક્કસથી લવલી વાત કરવામાં આવે તો કયા કારણોસર રકઝક થઈ છે તેનું કારણ અકબંધ છે, કારણ કે હજી સત્તાવાર રીતે કોઈ પણ વ્યક્તિએ નિવેદન સામે આપ્યું નથી. બિલકુલ. અને હર્ષદ, એક જ પક્ષના બંને લોકો લડતા નજરે પડ્યા. કહેવામાં આવી રહ્યું છે આગ તમે જ લગાવી છે, રીવાબા જાડેજાએ કીધું છે, અને લઈને વધુ વિગત જે સામે આવી હોય? જે ચોક્કસથી લવલી વાત કરવામાં આવે તો ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર શ્રી બિનોદન કોઠારી વચ્ચે જ્યારે રકઝક ચાલી રહી હતી ત્યારે પૂનમબેનને પણ સાપ્તાહિક યુદ્ધ થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. આપ KTVની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સાપ્તાહિક યુદ્ધ સામે આવ્યું છે અને
ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્તબદ્ધ પાર્ટી જેના ત્રણેય પ્રતિનિધિ મહિલા પ્રતિનિધિ વચ્ચે સાપ્તાહિક યુદ્ધ થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આ રકઝક જોવા મળી છે, બંને પક્ષ આજે એક જ પક્ષના બંને લોકો જોવા મળી રહ્યા છે રકઝક કરતા. આ વચ્ચે શાબ્દિક બોલાચાલી પ્રકાશમાં આવી અને ત્યારબાદ અનેક તર્ક વિતર્કો પણ સર્જાઈ રહ્યા છે. જામનગરમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો, શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ ઘટના બની છે અને તેને લઈને જ્યારે આ શાબ્દિક તર્ક વિતર્ક સામે આવ્યા તેને લઈને હાલ અનેકો તર્ક વિતર્ક પણ આમાં થઈ રહ્યા છે. રીવાબા જાડેજાએ જે રીતે શાબ્દિક પ્રહાર કર્યા. તો આજ મુદ્દે સાગર શાહ જે કોંગ્રેસના નેતા છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સાગર શાહ, સમગ્ર આ બનાવ બન્યો છે, રકઝક કરતા એક જ પક્ષના બંને લોકો જોવા મળી રહ્યા છે, શું કહેશો? હા, એટલે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાત પ્રદેશની છે એની અંદર જ ગજગરાહો, અંદર જ વાદ વિવાદો, અંદર જ ઝઘડાઓ થઈ રહ્યા છે. બરાબર છે. કારણ તો હજી અકબંધ છે, કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જયારે એવું કહી રહ્યા છે કે વાસ્તવિક માહિતી મેળવવામાં આવશે, તો સ્વાભાવિક છે કે જો ભારતીય જનતા પાર્ટીની અંદર જ ચાલતા ઝઘડાની માહિતી પ્રદેશ પ્રમુખને જ ના હોય તો પછી એના વિશે કોંગ્રેસ તો અત્યારે હાલ કેવી રીતે પોતાનું સ્ટેટમેન્ટ આપી શકે? પણ હા, એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ગજગરા, અંદર ચડસા ચડસી, એકબીજાની નીચા પાડવાની હરીફાઈ. રીવાબાએ ચોખ્ખું કહ્યું કે કેટલાક લોકો ઓવર સ્માર્ટ બની રહ્યા છે, એટલે ઓબ્વિયસલી અંદર પક્ષની અંદર જ કેટલાક લોકો, મોટી માછલીઓ, એ બીજા લોકોને, એટલે કે એમનાથી એ લોકો પોતે એવું માનતા હોય કે આ અમારાથી નાના છે કે ઉતરતા છે, તો એવા લોકોને દબાવવાનો પ્રયત્ન અંદર પાર્ટીમાં જ થઈ રહ્યો છે. એટલે આ અંદરનો ગજગરાટ છે, અંદરની વાત છે, અંદરની રકઝક છે, એમનો જ કાર્યક્રમ હતો. મેરા મિટ્ટી મેરા દેશ એ કાર્યક્રમ આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો હતો, પરંતુ એનો તો ફિયાસ્કો થઈ ગયો છે. કારણ કે તમે જુઓ કે એક વખતે આપણા વડાપ્રધાને જ કહ્યું હતું કે આપણે કોરોનાનું યુદ્ધ આટલા દિવસમાં જીતવાનું છે અને એના કારણે બધાએ આપણે દેશમાં તાલીઓ પાડવાની છે, થાળીઓ વગાડવાની છે અને દીવા સળગાવવાના છે. મોટી હસ્તીઓ, દેશની મોટી હસ્તીઓએ પોતાના ધાબા ઉપર જઈને ઢોલ નગાડા સાથે તાલીઓ પાડી, થાળીઓ વગાડી અને હજારો લાખો દીવાઓ કર્યા. પરંતુ કોરોનાનું યુદ્ધ કેટલાક દિવસોમાં તો નહીં, પરંતુ 2 વર્ષ, 2.5 વર્ષ ચાલ્યું, હજી પણ એની અસરો છે અને લાખો લોકો, લગભગ 47 લાખ જેટલો આંકડો છે, એ મરી ગયા. હવે એ પછી એ લોકોએ હર ઘર તિરંગા લાવ્યા અને ગઈ સાલ જે તિરંગાનો માહોલ ઉભો કર્યો, તો આ વખતે તમે જોયું કે તિરંગાનો માહોલ જ નથી. અને આ વખતે ફરીથી એ લોકોએ નાટક કર્યું, મેરી મિટ્ટી મેરા દેશ કરીને સેલ્ફી પાડવાનું કહ્યું. તમે જોયું સોશિયલ મીડિયામાં ક્યાંય કોઈની સેલ્ફીઓ? આ સૌથી રીચ પાર્ટી છે, એના 10 કરોડ કાર્યકર્તાઓ છે એવું ભારતીય જનતા પાર્ટી દરેક મંચ ઉપર જઈને કહે છે, તો ખાલી 10 કરોડ કાર્યકર્તાઓએ જો મેરી મિટ્ટી મેરા દેશના સેલ્ફી પાડ્યા હોત ને તો એમનું સફળ થાત. પણ આ ભારતીય જનતા પાર્ટીની અંદર જ આજે શું કહેવાય કે જોડાણો નથી રહ્યા, લોકો તૂટી રહ્યા છે, એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, અંદર ઝઘડા કરી રહ્યા છે. દરેક જગ્યાએ આમના કોઈ પણ ફંક્શન હોય તો ઘણા બધા મંચ ઉપર પણ એવું જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદર એકબીજાની સાથે ઝઘડતા હોય છે.
બિલકુલ સાગરજી, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વડીલપણું જોઈ લીધું છે, ઓકાતમાં રહો, બહુ સ્માર્ટ બનવાની જરૂર નથી. એક જ પક્ષના અને બંને લોકો આવી રીતે બોલી રહ્યા છે અને બીજી તરફ એવું પણ કહેવામાં આવતું હોય છે કે માન સન્માન જાળવવું એ ખૂબ જ જરૂરી છે. શું કહેશો? બિલકુલ, તમે જુઓ કે ઇન્ડિયા જે બન્યું છે ગઠબંધન, એની અંદર અલગ અલગ વિચારના લોકો છે, અલગ અલગ પાર્ટીના લોકો છે, અલગ અલગ સક્ષમ લોકો છે, જે લોકોએ પોતાના રાજ્યોની અંદર પોતાની સરકાર પોતાના દમ ઉપર બનાવી છે. એવા અલગ અલગ વિચારધારાના લોકો પણ આજે એક સંગઠન બનાવીને એક મંચ ઉપર ઉભા છે, સુમેળ કરીને પોતપોતાના વિચારો સાથે. ભલે અંદર રાજ્યમાં વિચાર ભેદ હોઈ શકે ચૂંટણી આવે તો, પરંતુ ઇન્ડિયા ગઠબંધન એક સાથે ઉભું છે. એની સાથે આ એક જ પાર્ટી જેના સર્વે સર્વા એકમાત્ર વડાપ્રધાન છે ને જેની સાથે 38 પાર્ટીઓ જોડાઈ છે, એમની 38 પાર્ટીઓમાં તો શું થશે તો ખબર નથી, પરંતુ એમની પોતાની પાર્ટીની અંદર જ આ અંદર ઝઘડા થઈ રહ્યા છે, એકબીજા ઉપર તાનાશાહી કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે અને એકબીજાને કહી રહ્યા છે કે ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ. એટલે તમે વિચાર કરો કે અંદર જ કેટલો અસંતોષ છે. હવે જેમની પોતાની ઇન્ડિવિડ્યુઅલ પાર્ટીમાં આટલો અસંતોષ હોય અને સાથે 38 પાર્ટીઓને જોડીને ઉભા હોય અને પાછા ઇન્ડિયા સંગઠનને ગાળો બોલતા હોય, તો એ ગાળો બોલવાની એમની કોઈ હેસિયત કે એમની કોઈ તાકાત કે એમને કોઈ હક છે ખરો? બિલકુલ સાગરજી, પહેલા પોતાની પાર્ટી સંભાળવી જોઈએ અને પછી બીજાના ગઠબંધન ઉપર સવાલો કરવા જોઈએ. બિલકુલ સાગરજી, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો આજે બબાલ થઈ હતી તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે. મેયર, MLA અને સાંસદ વચ્ચેનો આ બબાલનો વિડીયો સામે આવ્યો. sorry,